ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। पूज्य गुरुदेवश्री 66માં 1966 માર્ચ એપ્રિલ મહિનામાં સ્વાધ્યાય લીધેલા છે ઇષ્ટોપદેશ ઉપર. એમાં આજે જે 40મું પ્રવચન 17/5 એટલે મે મહિનામાંનું પ્રવચન છે અને એના પહેલાંના 40 દિવસ એટલે આપણે વિચારીએ એપ્રિલ મહિનામાં સ્વાધ્યાય શરૂ થયા હોય પણ ઈસવીસન છે 1966 એટલે આજે લગભગ 25 અને 24 58-59 વર્ષ પહેલાંના પ્રવચનો છે. 55, 56, 57 તો પૂરેપૂરા એટલે લગભગ 6 દશક પૂરા થવાની આરે છે. મને જે વિચાર આવ્યા હોય એની વાત કરું. આજકાલની ટેકનોલોજી જે છે ગઈકાલની ટેકનોલોજી આજે સાવ જૂની થઈ જાય છે. સવારની ટેકનોલોજી સાંજે સાવ ભંગાર ખાતે જાય છે અને આ 58-60 વર્ષ પહેલાંના પ્રવચનો પણ એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક ઉદ્ગાર આજની તારીખમાં પણ કેટલા પ્રાસંગિક છે, પ્રાકરણિક છે અને અપ ટુ ડેટ છે. પ્રાકરણિક એટલે આપણા પરિપ્રેક્ષ્યમાં, વંદનાબેન, પ્રાકરણિક શબ્દ સાહિત્યમાં આવે. પ્રાકરણિક એમાં સમયસરમાં પણ એક જગ્યાએ શબ્દ આવે, પ્રાકરણિક ચેષ્ટા, બંધ અધિકારમાં. શલાબેન ખ્યાલ છે? પ્રાકરણિક ચેષ્ટા. તેલ ચોપડીને જે મેદાનમાં જંગ કરે ને તે પ્રસંગમાં પ્રાકરણિક ચેષ્ટા એટલે ક્ષેત્રકાળ મુજબ, ક્ષેત્રકાળને અનુરૂપ જે ચેષ્ટા કરે એમ. ત્યાં જુદો પ્રકરણ છે. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો અને પ્રવચનો આજની તારીખમાં નહીં, હજી 1000 વર્ષ પછી પણ સાંભળવામાં આવે ને પંચમકાળના છેડા સુધી, તોય આમની આ વ્યાખ્યાનોની, આ ઉદ્ગારોની પ્રાસંગિકતા, સચોટતા, પ્રામાણિકતા એની કોઈ ચેલેન્જ ના આપી શકે. કેમ કે ત્રૈકાલિક સત્યની ચર્ચા છે, યુનિવર્સલ ટ્રુથ, વૈશ્વિક સત્યની ચર્ચા છે. અને વૈશ્વિક સત્ય જે હોય એ કોઈ ક્ષેત્રને કાળથી એનામાં બાધા ન હોય. જેમ સાકર હોય, સાકર ગળી ચોથા કાળમાં કે પાંચમા કાળ, ભરતમાં કે વિદેહીમાં કે ઐરાવતમાં. આપણે રોગી હોઈએ ત્યારે, ગરજ હોય ત્યારે કે ગરજ ન હોય ત્યારે પણ, માણો તોય ન માણો તોય, કાળ ચોથો હોય, કાળ પાંચમો હોય, છઠ્ઠો હોય, સાકરના ગળપનને કોઈ પણ ક્ષેત્ર કાળની બાધા નથી હોતી. સર્વત્ર ગળપન હંમેશને માટે એનામાં નિત્ય ગળપણનો જ ગામડો છે, માટે એને સાકર કહેવામાં આવે છે. સમજાય છે?
સમ્યક દ્રષ્ટિ જીવ તત્વની દ્રષ્ટિવાળો એ સાતમી નરકમાં હોય પડેલો, તો નારકપણું એનામાં કેટલું? નારકી છે પણ એની વૃત્તિમાં નારકપણું કેટલું છે? જરીએ, કેમ કે બહાર નારકી કૃત દુઃખ ભોગે, બહાર લખ્યું છે ને, બહાર નારકી કૃત દુઃખ ભોગે, બહિરાત્મપણામાં છે. અંતર સમરસ ગટાગટ, એ અંતરાત્મપણું છે. અચ્છા, હું એક તમને પ્રશ્ન પૂછવા માંગુ છું આજના પ્રવચનને આધારે, પણ હું વાર્તાની ટાઈપમાં પૂછું છું કે ગુરુ દ્રોણે અર્જુનને કીધું કે તમે શરસંધાન કરો, બાણ ચલાવો. બધાને પૂછું, પાંડવોને, દુર્યોધન વગેરે કૌરવોને બધાને પૂછું, એક એકને બતાવો તમને શું દેખાય છે. ગુરુ દ્રોણને બતાવવાનું હતું પંખીની કીકી, આંખમાંની કીકી. દુર્યોધન કે મને ઝાડવો દેખાય, બહુ વિનમ્રતા દેખાવા માટે, દંભ માટે તમે મને દેખાઓ, તમારા ચરણ મને દેખાય. ગુરુ દ્રોણે કીધું તું બેહી જા, તું લાયક નથી. ગુરુ દ્રોણ એમ કહે છે જેને મારા ચરણ દેખાય એ શરસંધાન માટે લાયક નથી, બેહી જા. બધાને પૂછું, બધાએ આવા જવાબ આપ્યા. ઝાડવો દેખાય, ડાળી દેખાય, ફળ દેખાય, પંખી દેખાય. કેટલાય વળી પાછા એમ કીધું કે અમને તો પંખીની આંખ દેખાય. બધાને બેહાડી દીધા. અર્જુનને પૂછ્યું, હું દેખાઉં છું કે નહીં? ઝાડ કે નહીં, ડાળ કે નહીં, ફળ કે નહીં, પંખી કે નહીં, પંખીની આંખ કે નહીં? તો શું દેખાય? પંખીની આંખમાં રહેલી કીકી દેખાય છે, કર શરસંધાન. કેમ કે જેને કીકી માત્ર દેખાય, આંખ, પંખી, ડાળ, ફળ, ઝાડવો, ગુરુ આ નહીં દેખાય, ત્યારે જ શરસંધાન કરવાને લાયક છે. પોઈન્ટ સમજાણો? જવાબ મેં જ આપ્યો, તમારે તો બહેને સાંભળવાનું છે. હા, આજે ખબર ગુરુદેવશ્રી બહુ જોરદાર ચાબકા મારે. પહેલા એક પ્રશ્ન કાઢો તમને, હું એની વાત કરું તમને. શું કીધું આજે જોઈએ. 40મો પ્રવચન, પણ નંબર 174, 174 જુઓ. 174. એ ઉપાદેય તત્વોમાં ગુરુના ઉપદેશથી જેની બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ. હિન્દીમાં જુઓ, મોટા અક્ષરે छपाया है। हे उपादेय तत्वों में गुरु के उपदेश से जिसकी बुद्धि निश्चल हो गई है। थोड़ा उपयोग एकाग्र करने सांभळजो। गुरुना उपदेशथी सेमा बुद्धि निश्चल थई छे? हेय उपादेय तत्वों एम लख्युं छे ने, पकड़ाय छे। हवे एना थोड़ो कमेंट्स जो गुरुदेवश्री राग उपादेय नथी। त्रीजी रीडी में जोजो, राग उपादेय नथी एम गुरुनो उपदेश। राग हेय छे, निमित्त हेय छे। शुं बोल्या? निमित्त हेय छे, उपादेय तो पछी लेशे। तो हे उपादेय तत्वों में भेद ज्ञान में पहला बे भाग लेशे। भेद ज्ञान में बे लेशे ने पहला, हे अने उपादेय। हे नाम छोड़वा लायक, रागादि बधा पदार्थ मारा आत्माराम थी भिन्न हेय छे।
એ ઉપેક્ષણીય છે, લક્ષ્ય છોડવા લાયક છે, અને ઉપાદેય તો મારું સ્વરૂપ ચિદાનંદ ભગવાનમાં જ લક્ષ્ય દેવું એ જ ઉપાદેય છે, એમ ગુરુએ કહ્યું. બરાબર? એમ એ સમજે એનું નામ બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ. પકડજો, હું જે કહેવા માંગુ છું આમાં બહુ ખીચડો છે, સમજવા જેવું. શૈલાબેન પકડજો કે રાગ એ છે ઉપાદેય નથી, છોડવા લાયક છે, અને રાગાદી બધા પદાર્થ. તો હું ગુરુના એંગલથી પૂછું છું, ગુરુને માટે બધા પદાર્થ હે છે, એટલે જે શિષ્યને સમજાવે છે શિષ્ય હે છે કે નહીં? એક વાત. બીજી વાત, ગુરુ પાસેથી જે સમજે છે શિષ્ય, તો સમજાવનાર ગુરુ પણ એની ઘરે રહ્યા, મારે સમજીને મારા સ્વરૂપમાં ઉતરવું છે એવું એના જ્ઞાનમાં આવ્યું કે નહીં? રાગાદી બધા પદાર્થ હે છે, એમાં સમજાવનારા ગુરુ પણ હે છે આવ્યું કે નહીં? અરે આવ્યું કે નહીં? હિંમત હોય તો બતાવો. હા, પકડાય છે વંદનાને? સમજાવનારા ગુરુના ઉપદેશ બોધમાં રાગ હે છે, રાગાદી પદાર્થો હે છે, તેમાં શિષ્ય વગેરે બધા હે છે એવું આવ્યું કે નહીં? આવ્યું. અને એવું સમજનારા પાત્ર શિષ્યના ભાનમાં પણ સમજાવનારા ગુરુ પણ હે છે વાત આવી કે નહીં? આવી ને? ત્યારે તો એ કહેલા હે અને ઉપાદેય તત્વોમાં જેની બુદ્ધિ નિશ્ચળ થઈ, ત્યારે નિશ્ચળ થઈ ને? નહીં સાહેબ, ગુરુ મહારાજ તમે તો મને દેખાવો છો. કોણ? દુર્યોધન. તું બાણ ચલાવવાને લાયક, કેમ કે જેને હજી હું દેખાવું છું, સમજાવનારો ગુરુ હું તમને દેખાવું છું, ત્યાં સુધી તમારામાં સંધાન કરવાની લાયકાત નથી. એની ન્યાયની ભાષામાં કહીએ, તને હજી ઉપાદાનની દ્રષ્ટિ નથી, તું હજી નિમિત્તના જ ખોળામાં બેઠો છે. ગુજરાતીમાં એક સાવ અભણ ભાવનગર એરિયામાં રહેનારા કવિનું નામ તમે સાંભળ્યું હશે, ધના ભગત. ગુજરાતી કવિ છે, સાવ અંગૂઠા છાપ હતા. એને એક બહુ મસ્ત કવિતા લખી મા ઉપર. એને લખ્યું કે ખોળેથી ખહતા કર્યા, ખોળામાં વહતા કરો. શું કીધું? માં તે મને શું કર્યું? બોલો. ખોળેથી ખહતા કર્યા, ખસતા કર્યા. કૃષ્ણને સમજાય છે કે નહીં? ખોળેથી તમે ખસતા કર્યા, ટૂંકમાં ખોળામાંથી મને કાઢી મૂકીને મોટા કર્યા, ઉછેર્યા. હે માં, ફરી એકવાર મને ખોળામાં વસતા કરો. એટલે હું ખોળામાંથી છૂટીને મોટો થયો, 4 ગતિ 84 લાખ યોનિઓમાં ભટક્યો ભમ્યો. હે માં, હવે મને એટલી થાક લાગી છે કે તારા ખોળામાં મને વહતા કરો. કંઈક સમજાય છે? કેમ કે માનો ખોળો, માના ખોળામાંથી ખસ્યા એટલે 4 ગતિ 84 લાખ યોનિઓ છે. ખ્યાલમાં આવ્યું? અને હે અને ઉપાદેય તત્વ ગુરુએ સમજાવ્યા, તો હવે નિશ્ચળ અનુભૂતિ. હવે મને મારો પ્રશ્ન છે, આ પ્રશ્ન તો મારો ગુરુદેવ નહીં છે, તમને બનાવ્યું છે. નિશ્ચળ એકમાં હોય કે બેમાં હોય? બોલો જસનાબેન, નિશ્ચળ બુદ્ધિ એકમાં હોય કે બેમાં હોય? એક નિયમ સાંભળો, જ્યાં સુધી બેની બુદ્ધિ છે ત્યાં સુધી બુદ્ધિ નિશ્ચળ નથી. વિનય અનંત હોય, ધ્યેય એક જ હોય.
એટલે 320 નંબરની ગાથા ઉપરના પ્રવચનોનું નામ જ છે ધ્યેયપૂર્વક જ્ઞેય. જ્ઞેય અનંત હોય, અનેક હોય, સ્વ અને પર, હે અને ઉપાદેય, પણ અનુભવમાં ધ્યેયમાં તો એક જ હોય. વ્યવહાર હોય, રાગ હોય, નિમિત્ત હોય, બધું હોય. ભેદ ઘણા હોય, અભેદ એક જ હોય. ફરીથી, ભેદ ઘણા હોય, ભેદ અનંત હોય, પણ અભેદ તો એક જ હોય. તો જેની નિશ્ચળ બુદ્ધિ નિશ્ચળ થઈ. શલાબેન, બુદ્ધિ એટલે શું? એક બીજો પ્રશ્ન, બુદ્ધિ કઈ ગુણનો પર્યાય? બોલો ને કમલાબેન, બુદ્ધિ કઈ ગુણનો પર્યાય? મોટેથી બોલો. જ્ઞાન ગુણ નહીં. જવાબ સાવ ખોટો છે. ચિંતા નહીં કરતા, જવાબ આપો છો. સર્વ ગુણાંસ્તે સમ્યક, એનું નામ બુદ્ધિ. બુદ્ધિ એટલે જ્ઞાન નહીં. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ, સર્વ ગુણાંશ તે સમ્યક, એનું નામ બુદ્ધિ. તો બુદ્ધિ નિશ્ચળ થઈ. બુદ્ધિ નિશ્ચળ થઈ એટલે શ્રદ્ધા સ્વભાવે વહેતી થઈ, જ્ઞાન સ્વભાવે વહેતો થયો, ચારિત્ર સ્વભાવમાં ઠરતો થયો, વીર્ય સ્વભાવની રચના કરતો થયો, અસ્તિત્વ હકારાત્મકતા એ સ્વભાવની, વસ્તુત્વ એ સ્વભાવનો, દ્રવ્યત્વ એ સ્વભાવનો, સ્વરૂપે સ્વભાવે અનંત ગુણોનો વહેન ચાલુ થયો, એનું નામ બુદ્ધિ. બુદ્ધિ એટલે જ્ઞાન નહીં, જ્ઞાન માત્ર નહીં. પંડિત રોરમાલજીએ મોક્ષના પ્રકાશકમાં એક સરસ વાત કરી કે નાના પ્રકારના શાસ્ત્રો વાંચવાથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ છે, તો શું એમાં માત્ર જ્ઞાન જ લેવાનું? બોલો શું માત્ર જ્ઞાન લેવાનું? ત્યાં જોશનાબેન, જ્ઞાન માત્ર જ્ઞાન નહીં, પરલક્ષી શાસ્ત્રલક્ષી જ્ઞાન નહીં. જેની શ્રદ્ધા ચોખ્ખી, જેનો ચારિત્ર પણ હવે સ્વરૂપાચરણ રૂપે વહેતો થયો, જેનો વીર પણ સ્વરૂપની દૃષ્ટિએ રચના કરતો થયો, એનું નામ બુદ્ધિ. બુદ્ધિમાં ભાવાસન છે, બુદ્ધિમાં શ્રદ્ધા છે, બુદ્ધિમાં પ્રતીતિ છે, બુદ્ધિમાં વિવેક છે, બુદ્ધિમાં જ્ઞાન છે, બુદ્ધિમાં ચારિત્ર છે, બુદ્ધિમાં વીર છે, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આદિ બધા જ જેમાં છે, એનું નામ બુદ્ધિ. આપણે એમ નથી કહેતા છોકરાથી કઈ ભૂલ થાય તો તારામાં જ્ઞાન છે કે નહીં, એમ નથી કહેતા. શું કહીએ છીએ? તારામાં બુદ્ધિ છે કે નહીં? તો શું બુદ્ધિ એટલે શું? દેખાતું નથી? જો લાત માર્યું, કાચનો ગ્લાસ ફૂટી ગયો, તારામાં બુદ્ધિ નથી? અરે એમ બોલો ને, તારામાં આંખ નથી, એમ બોલો ને. એમ નથી બોલતા. આપણે શું બોલીએ છીએ? બુદ્ધિ. અને આ શબ્દનો પ્રયોગ તો કલ્યાણ મંદિર સ્તોત્રમાં, ભક્તામર સ્તોત્રમાં બધે કરે છે. બુદ્ધ્યા વિના પી વિબુધા ચિત્ત પાદ પીઠ. ત્યાં બુદ્ધિનો અર્થ શું? માનતુંગાચાર્ય કહે છે કે મારામાં બુદ્ધિ નથી. બુદ્ધિ એટલે સમજણ, બુદ્ધિ એટલે સ્થિરતાનો વિવેક. એ ઉપાદેય તત્વ આદિકનો વિવેક ભાન, એનું નામ બુદ્ધિ. તમારી પાસે આ છે ને બીજો ભાગ. તમે કામ કરો, બધા 50મી ગાથા કાઢો. પાન નંબર 375 જુઓ. 375 આ છેલ્લી ગાથા છે. છેલ્લી તો નહીં, પણ 51 નંબરની ગાથા છેલ્લી આવશે. આ 50મી ગાથા. એમાં એમ કહે છે, જીવ જુદા પુદ્ગલ જુદા યહી તત્વ કા સાર. બેન જોસાબેન, આટલું આજના પ્રવચનમાંથી યાદ રાખવા જેવું છે. મેં ગઈકાલે આ ઇષ્ટોપદેશ ગ્રંથ નમસ્તે હાથે લઈને બેઠો હતો, તો સીધા આમાં 50મી ગાથા જ ખુલી. તો મને પણ જિજ્ઞાસા થઈ કે જીવ જુદા પુદ્ગલ જુદા યહી તત્વ કો સાર, એટલે આમાં શું કહેવા માંગે છે એની થોડીક વાત વિચારીએ. તો એમાં લખ્યું છે, વિશદાર્થમાં જો નીચે
जीव बोले बताए विशदार्थ में, जीव शरीरादिक से भिन्न है। ठीक, शरीरादिक जीव से भिन्न है। आ स्वतंत्र सत्ता थी, अवांतर सत्ता कहवाय जेने। बस इतना ही कहना है। अच्छा, जो हम संस्कृत में लख्યું છે જીવોન્યઃ પુદ્ગલાશ્ચાન્યઃ, એટલો અર્થ થયો। જીવ જુદો અને ઉદ્ગલ જુદા। इति असौ तत्व संग्रह, इति असौ એટલે આટલો જ આ તત્વનો સંગ્રહ છે। પકડજો બધાય, તત્વનો સંગ્રહ છે એટલે સાત તત્વ નહીં। તત્વ એટલે સાત તત્વ નહીં। તત્વ એટલે વિશ્વ વ્યવસ્થા નહીં। તત્વ એટલે આત્મ વ્યવસ્થા। જો સમજો, कहना है, बस इतना ही कहना है कि सत्यार्थ, आ तत्वનો અર્થ કરે છે। सत्यार्थ आत्मरूप तत्व का, શું કીધું? आत्मरूप तत्वનું संपूर्ण रूप से ग्रहण हो जाए। શું કહે છે? સંગ્રહ એટલે ગ્રહણ। શું કીધું? જો સાંભળો સાંભળો, જે આમાં હિન્દીમાં એનો અર્થ નથી, જે ઓરિજિનલ સંસ્કૃતમાં છે, હું એની વાત કરું છું। સાંભળો, સંસ્કૃતમાં વાંચું છું। આમાં પંડિત આશરજી સાહેબે લખ્યું છે, સાંભળજો, સંસ્કૃતમાં વાંચું છું। આત્મનઃ તત્વસ્ય, આત્મતત્વનો भूतार्थस्य, और हिंदी में अर्थ करिए परमार्थ। भूतार्थस्य એટલે ભૂતાર્થનો। હવે શ્લોકમાં શબ્દ આવ્યો ને તત્વ સંગ્રહ, તો કે છે કે સંગ્રહ, હવે સાંભળો, સામસ્તેન ગ્રહણમ નિર્ણયઃ સ્યાત। એ સમસ્ત રૂપે એટલે સર્વથા એનું ગ્રહણ અને એનો નિર્ણય, ફરીથી એનું ગ્રહણ અને એનો નિર્ણય, એનું નામ તત્વનો સંગ્રહ। સંગ્રહ, આ શબ્દ તરફ ધ્યાન આપો। સંગ્રહ કરવો, તત્વનો એટલે આત્મ તત્વનો, સંગ્રહ કરવો એટલે ગ્રહણ કરવો। ગ્રહણ કર્યો તે જ નિર્ણય થયો। અને સામસ્તેન એટલે સર્વથા એનો ગ્રહણ, સર્વથા એનો નિર્ણય, એનું નામ તત્વનો સંગ્રહ। ડાયરીમાં લખી રાખો એનું નામ સંગ્રહ નહીં। ઘરમાં બોટલમાં ભરીને રાખો એનું નામ સંગ્રહ નહીં। કબાટમાં શાસ્ત્રો ભેગા કરી રાખવા એનું નામ સંગ્રહ નહીં। જોસ્માબેન, એનું નામ પરિગ્રહ છે। ઓહો, સંગ્રહ શેમાં? પછી તો કીધું ને કે આત્માનો સંગ્રહ। તો સંગ્રહ એટલે ગ્રહણ, ગ્રહણ એટલે બુદ્ધિ નિશ્ચળ થવી। ગ્રહણ એટલે અનુભવ, ગ્રહણ એટલે અનુભૂતિ, ગ્રહણ એટલે સ્વાનુભવ, ગ્રહણ એટલે સ્વીકાર, ગ્રહણ એટલે શુદ્ધોપયોગ, ગ્રહણ એટલે સ્વરૂપાચરણ, ગ્રહણ એટલે ભેદ જ્ઞાન, ગ્રહણ એટલે ભેદ વિજ્ઞાન। સ્વીકાર થઈ, સત્કાર થઈ, આદર થઈ, જે પણ કહો, પણ તત્વ સંગ્રહ એટલે આત્મ તત્વનું ગ્રહણ। સમજાય છે? પકડાય છે વાત? जीव जुदा पुद्गल जुदा यही तत्व को सार। बड़ी बात हिंदी में એવું લખ્યું છે, સાર। સાર એટલો જ છે, બોલો સમય સાર। ઓગણીસમી વાર શ્લોક સમય સારજી ઉપરના પ્રવચનો, પહેલી ગાથા। ગુરુદેવશ્રી કહે છે, અનંતા સિદ્ધોની સ્થાપના તું કરી શકે તારામાં, એટલી તો તું લાયકાત લઈને અહીં સુધી આવ્યો છે। એટલે
એટલે તારામાં અમે અનંતા સિદ્ધોની સ્થાપના કરી. પણ પ્રભુ મારી તો એક પર્યાય છે, એક પર્યાય છે, એમાં અનંતા સિદ્ધોની સ્થાપના કેમ? બેન જોશા ને ગુરુદેવ બોલે છે તારી એક પર્યાય છે પણ એ સર્વજ્ઞ સ્વભાવે છે. અને સર્વજ્ઞ સ્વભાવમાં અનંતા સિદ્ધો શું? લોક અનંત હોય તો એક સમયની જ્ઞાનની પર્યાયમાં એની સ્થાપના થઈ છે. હવે સાંભળો, પણ પ્રભુ એ સ્થાપના કરવાના ભાવ તો વિકલ્પ ને, હા વિકલ્પ, પણ નિર્વિકલ્પ વાળો વિકલ્પ. શું કીધું? એવી મજા આવી ને પહેલા પણ હસો આવે ત્યારે ગુરુદેવ બોલતા હોય આવું. હસો એટલે અંદર ને આમ ગલગલિયા થાય. વિકલ્પ છે પણ નિર્વિકલ્પ વાળો વિકલ્પ. ત્યારે મને બેનશ્રીનો સ્વાનુભૂતિ દર્શન બહુ યાદ આવ્યો. સ્વાનુભૂતિ દર્શનમાં છે ને, હા આ છે ને સ્વાનુભૂતિ દર્શનમાં એટલું સરસ એમાં એક જગ્યાએ પ્રશ્નોત્તર છે કે અમારા વિચારોમાં, અમારા વિકલ્પોમાં તત્વ સિવાય કાંઈ નથી, પણ અનુભવ થતું નથી. તમારે શું કરવાનું? બેનશ્રીનો એવો જોરદાર જવાબ છે, એવો જોરદાર જવાબ છે કે અનાદિનો અભ્યાસ છે એટલે એવું થાય છે. શેનો અભ્યાસ છે તારો? અનાદિનો. એવો જ અભ્યાસ છે કે તને એવું લાગે છે કે અમારા વિચારમાં તત્વ, અમારા વિચારમાં, વિકલ્પમાં તત્વ સિવાય બીજું કાંઈ નથી. તમે પૂછ બેનશ્રીએ એટલું સરસ જવાબ આપ્યો, ભાઈ હું શુદ્ધ છું, હું આનંદ સ્વરૂપી છું. એવા વિકલ્પો કર્યા કરવાથી નહીં, આવા વિકલ્પ પાછળ પણ નિર્વિકલ્પ તત્વ મૌજૂદ છે. નિર્વિકલ્પ વાળો વિકલ્પ. સાધકને તો વિકલ્પ પાછળ પણ નિર્વિકલ્પ તત્વ મૌજૂદ છે. હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ બોલવા રૂપે નહીં, હજી અંદરમાં ઊંડે ઉતરવું બાકી છે. પહેલી ગાથામાં એટલી સરસ વાત આવી. પણ પ્રભુ તમે તો પંચમ આરાના છો. કુન દેવ તો ભગવાન પાસે ગયા હતા, તમે તો કઈ ગયા નહોતા. તમારામાં આટલો જોર ક્યાંથી આવ્યો? ગુરુદેવ કહે છે અમે ગયા હતા. ઓલા ભગવાન પાસે ગયા હતા, અમે અમારા ભાવ ભગવાન પાસે ગયા હતા. કયા? આ ભાવ ભગવાન કોણ? મને એક વિચાર આવ્યો એ વાત સાંભળતી વખતે. સ્વામીજીની હાજરીમાં જો હું હોત તો ગુરુદેવશ્રીને કીધું હોત, પ્રભુ તમે સિમંદરના મંદિરો તો ઘણા બનાવી લાવ્યા, એક ભાવ ભગવાનનો પણ મંદિર બનાવો, એની પ્રતિષ્ઠા અમે કરશું. હા, તો ગુરુદેવ શું કહેશે? હે મૂર્ખરાજ, ભાવ ભગવાનના મંદિર ન હોય, દેહરૂપી દેવાલયમાં દરેકના ભાવ ભગવાન તો વિરાજમાન જ છે. એટલું બોલ્યા છે ને એમાં કે માળાએ કેટલું બધું આમાં ભર્યું છે, પણ બધું કહેવાતું નથી આમાં. પહેલી જ ગાથા હજી સમયસર 19મી વાર, પહેલી જ ગાથા એ 19મી વાર ભલે ને 18 વાર વાંચી ગયા છે સભામાં. એટલું બધું ભરેલું છે ને કે
શક્તિ અને આ અને તે અને અહોભાવ ક્યાંથી આવે? આવો માત્ર શાસ્ત્રલક્ષી જ્ઞાને આવો અહોભાવ નહીં આવે. સ્વરૂપ નિશ્ચળ બુદ્ધિ થઈ હોય તો આવો અહોભાવ આવે. સચો આ કબાટમાં આપણે ગ્રંથ મૂકેલ છે સ્વાનુભૂતિ દર્શન. આપણે એક વાર વાંચ્યા, બે વાર વાંચ્યા, ત્રણ વાર વાંચ્યા. દાંડી પીટીને કહેશું ત્રણ વાર અમે લોકો વાંચ્યા છીએ. ત્રણ વાર તાળી પડે. હા, અમે તો બહુ વાંચ્યા છે, 3 વખત વાંચી ગયા છે. અને ગુરુદેવશ્રીની પાસે જે સમયસાર રાખી મૂકેલ છે સભામાં 18 વાર વાંચી ગયા. 19મી વાર હજી વાંચી છે. 200 300 ને દિવસો સુધી 200 300 કલાક 394 400 કલાક સુધી સભામાં વાંચે. પોતે એકલા તો એકાંતમાં તો અસંખ્યાત વાર વાંચે. કંટાળો કોઈ દે આવે બધાને? આપણા મોઢામાંથી આમ કેમ આવે છે? એ તો વાંચી નાખ્યું છે. હા, શું વાંચી નાખ્યું છે? શાસ્ત્રો વાંચવા માટેના છે જ નહીં. શાસ્ત્રો વાંચવા માટેના નથી. અને આ મેં તમને કીધું ને, આજે તમે કાઢ્યું છે 375 50वीं गाथा. एना पहले जो उत्थानिका में शुरू लख्યું છે, इस प्रकार शिष्य को विस्तार के साथ समझाकर आचार्य परम करुणा से उस कहे हुए अर्थ स्वरूप को संक्षेप के साथ शिष्य के मन में बैठालने की इच्छा से कहते हैं कि हे सुमते. શું આપ્યું સંબોધન? हे सुमते. संस्कृत में हे सुमते किम बहुना इति, कि बहुत कहने से क्या. जो हे उपादेय तत्वों को संक्षेप में भी बुद्धिमानों के हृदयों में उतारा जा सकता है. चला बेन आ वाक्य याद रखवा जेवुं छे. संक्षेपेण अपि प्राज्ञ चेतसी निवेशयितुं शक्यत्वात् इति भावः. समझदार को इशारा काफी है एम कहे ने. एम अहींया कि बुद्धिशाળી जीव હોય એને હે ઉપાદેય તત્વો અંગે ટૂંકમાં પણ હૃદયમાં ઉતારી શકાય છે. એને કોઈ લાંબી લચક વાત કરવાની જરૂર નથી. પકડાય છે વાત? સમજનાર હોય તો ઘડીકમાં સમજે, અને લાયકાત વિનાનો હોય તો એને અનંતકાળ સુધી સમજાવતા રહો, નહીં સમજે. કુકરમાં કઠોળ મૂકેલ હોય, સીજવા ચડાવવા મગ મઠ, એમાંના 4 બધા એવા હોય એ નહીં ચડે તો નહીં જ ચડે. હમણાં આપણે જે છેલ્લે જુઓ, એક સેકન્ડ, પ્રકરણી હતું અભવ્ય શબ્દનો અર્થ આવ્યો હતો બહુ સરસ. અભવ્ય આમ તો આપણને બધો વિષય ખ્યાલ જ છે કે રત્નત્રય રૂપે પરિણમવાની જેનામાં લાયકાત નથી તે. આમાં એને બહુ જોરથી વાત કરેલી છે. આવડત નથી, લાયકાત નથી. અને પંક્તિ ઉપર ગુરુદેવશ્રી બોલ્યા પણ બહુ સરસ છે. કહેવાનો અર્થ એવું છે કે સમજણ ધરાવનારો હોય તો ઝટ પકડી લે, ઝટ સમજી લે. પણ જેનામાં હજી પાત્રતા, સત્પાત્રતા એ પ્રગટ જ ન હોય તો એ જીવ શું સમજી શકે? એટલે શાસ્ત્રોમાં છે ને ભદ્ર મિથ્યા દ્રષ્ટિની વાતો છે.
ભદ્ર મિથ્યા દૃષ્ટિ જીવો માટે વાતો છે. ભદ્ર કીધું મેં, લાયકાતવાળા ભદ્ર જીવો માટેનો આ આખો માર્ગ છે. અચ્છા, ધ્યાન ગયું આપ સૌનું? ગઈકાલનો પ્રવચન આજે બધો જ રિપીટ થયો છે. હિન્દી વચનિકા જે હતી ગઈકાલે બધું જ વાંચી ગયા હતા, ફરીથી આજે રિપીટ કર્યું. ગુરુ આદિ નિમિત્તો બધા ઉડી જશે. ખ્યાલ આવ્યું? તમે આમ કહેશો તો બધા નિમિત્તો ઉડી જશે, ગુરુનો પછી વિનય વિવેક નહીં રહે. એનો જ ફરીથી ગુરુદેવશ્રીએ હિન્દીને આધારે, હિન્દી ટીકાને આધારે ફરીથી સમજાવ્યા. એ ઉડી ઉડી કાંઈ નહીં જાય. નિમિત્તોની મર્યાદા બરાબર, વિનય વિવેક એ બધું જ રહેશે. પણ તું સમજ કે માર્ગ બતાવ્યા બાદ, ગુરુએ સમજાવ્યા બાદ સમજવાનું શું છે. એટલે મેં તમને છે ને આ પાનું જે 174 કાઢો, શેમાં? આમાં ઇષ્ટોપદેશ પ્રવચન ભાગ બીજો, એમાં હું તમને આ વાત કહેવા માંગતો હતો કે ગુરુએ કહ્યું હતું એમ એ સમજે. તો જો રામજીભાઈ શું બોલ્યા છે થોડું ધ્યાન આપજો. વિશ્વાસપાત્ર ગુરુ કહે તો શિષ્ય ભૂલતો નથી. ફરીથી બોલું છું, સાંભળજો. વિશ્વાસપાત્ર ગુરુ હોય તો શિષ્ય ભૂલતો નથી. બરોબર બેન જસનાબેન? ગુરુદેવ કહે છે એવું નથી. ગુરુદેવ કહે છે કે ના, ભૂલી ગયો. અચ્છા, મને એક વાત બતાવો, મરીચી માટે આદિનાથ વિશ્વાસપાત્ર હતા કે નહીં? નહોતા. દુનિયાને માટે હતા, લાયકાતવાળા જીવો માટે હતા, પણ મરીચી માટે નહોતા. પણ તીર્થંકર જીવને આવું કહેવાય? આવું ન કહેવાય, માન ન કહેવાય. ચલો, હતા. પણ વિશ્વાસપાત્ર ગુરુને સ્વીકારવાની આવડત મરીચીમાં કેટલી હતી? જરાય નહોતી. બરોબર? આમાં જો વિશ્વાસપાત્ર ગુરુ કહે તો શિષ્ય ભૂલતો નથી. પ્રશ્ન છે આ. ગુરુદેવ કહે છે કે ના, ભૂલી ગયો. એ ભૂલી ગયો. એ કહેતા હતા એ ભૂલી ગયો. એને કયો એવો ભાવ પોતામાંથી એને પકડી લીધો. આ શું? મને તો આમાં 12 અંગનો સાર દેખાય છે. ચલો બેન, એ વચન ભૂલી ગયો અને વાચને પકડી લીધો. એમ શું સમજાય છે? ધનજીભાઈ સમજાય છે? ગુરુએ મને સમજાવ્યા, એ વચન ભૂલી ગયા, ઉપદેશ ભૂલી ગયા, અને ઉપદેશનો જે વાચ્ય હતો એને પકડી લીધો. એને ભાવ પકડી લીધો. એમાં આવ્યો ને શબ્દ ભાવ, એટલે માત્ર ભાવ શબ્દ સાથે વળગીને નહીં રહો. ગુરુ દ્રોણે કીધું શું દેખાય છે? હવે જો એમાં વાચક વાચ્ય જો, ઝાડ કે નહીં, પંખી કે નહીં, આંખ કે નહીં, કીકી. સમજો, સવિકલ્પ દશામાં મને કીકી દેખાય છે, પણ મારે જ્યારે સરસંધાન કરવાનું છે ત્યારે મને કીકી દેખાય છે. એ વિકલ્પ પણ મારાથી ભૂલાય છે, અને માત્ર ને માત્ર સરસંધાન ભાવ. વાચકને પણ ભૂલવાનું છે ને છેવટે. તો નથી સમજાતું? સાકર ખરીદવા ગયા, પૈસા આપ્યા, સાકર ખરીદીને લાવ્યા. હજી સવિકલ્પ અવસ્થા છે. ઘરે આવીને જ્યારે મોઢામાં જ્યારે સાકરનો ગાંગડો નાખશો તો સાકરના ભાવ કેટલા, સસ્તું કે મોંઘું કે સફેદ કે કાળું કે ધોળું, વિકલ્પો ખરા? તો વસ્તુના શબ્દો ગાયબ થઈ ગયા અને અનુભવમાં શું આવી? વસ્તુ, ભાવ. કોકે આપણને ગાળ દે, વ્યક્તિ યાદ રહે છે કે ગાળ યાદ રહે છે? બોલો. કોકે આપણો અપમાન કરી નાખ્યું તો કદાચ વ્યક્તિને પણ ભૂલી જઈએ, પણ આપણા ઉદયને આપણે કોસીએ. મારો અપમાન
એવું કઈ હાલે મારો અપમાન કરે? એનો અર્થ એ માન અને અપમાન સંબંધીનો ભાવનો ભાષણ છે. આ જીવને શબ્દો બોલાઈ જાય, વાચક બોલાઈ જાય. નહાતી વખતે આપણે સાબુના ગોટાથી શરીરને મલમલ કર ખૂબ નહા કરતી, બરોબર? હવે નાહી ધોઈને બહાર જ્યારે આવ્યા, સાબુના ગોટાના વખાણ કરવાના, પેલા સાબુને ઘસ્યા હતા ત્યારનો જે થયેલો ફેસ એના વખાણ કરવાના, કે ઠંડા કે ગરમ પાણીના વખાણ કરવાના, કે બાથરૂમના વખાણ કરવાના, કે ઓલા ટુવાલ મલમલ વાળો જે ટુવાલ હતો એના વખાણ કરવાના? શેના વખાણ કરવાના? વખાણ કરવા લાયક શું છે બતાવો, બોલો. વખાણ કરવાનો ધંધો બંધ કરવા લાયક છે, અને શરીરે જે સ્વચ્છતા કેળવાની છે એનો ભોગ કરવા લાયક છે. એ જે નિર્ભારપણો આવ્યો, આખા શરીરમાંથી આળસ તંદ્રા નીકળી ગઈ, જે ફ્રેશનેસ ફીલ થાય છે એને ફીલ કરવાનો છે, એ ભાવ છે. જો સાહેબ આ દાખલો મેં ક્યાંથી આવ્યો ખબર છે? સાબુનો ગોટાનો દાખલો નાટક સમયસારમાં છે. ભેદ જ્ઞાન સાબુ ભયો, ભેદ જ્ઞાન રૂપી સાબુ, અંતર સમરસ નીર, ધોવે અંતર આત્મા. એક જગ્યાએ જોયું ધોબી અંતર આત્મા, વાત સાચી છે. સમ્યક દ્રષ્ટિ ધોબી જ છે, એના જેવા કોઈ ધોબી નથી દુનિયામાં. દુનિયાના ધોબીઓ કપડા ધોવે અને આ આત્માને ધોવે. ધોબી અંતર આત્મા, ધોવે સમરસ નીર, નિજ ગુણ ચીર. ચીર એટલે વસ્ત્ર, પોતાના ગુણો રૂપી વસ્ત્રોને ધોવે છે. તો બોલો, એ ઉપદેશના વખાણ કરશે, ગુરુના વખાણ કરશે, કે ભેદ જ્ઞાનના વખાણ કરશે, રાગના વખાણ કરશે, નિમિત્તના વખાણ કરશે, કે અંદર અભેદના વખાણ કરીને અભેદમાં ગુરુપ થાય? જવાનું ક્યાં છે? જવા લાયક ક્યાં છે? અભેદ ને. એટલે ગુરુદેવે એમ કીધું કે એ કહેતા હતા એ ભૂલી ગયો, અને એને કયો એવો ભાવ પોતામાંથી પકડી લીધો. સમજ્યો? પકડાઈ જવાય. ઉપદેશને ભૂલી જવાનો, ઉપદેશનો પ્રતિપાદ્ય જે હોય એને પકડવાનો, એમ કહે છે. સાવ નીચે જો આ પાના ઉપર ભગવાન આત્મા સાધ્યભૂત અભેદ દ્રવ્ય છે. જો બે કાઢી નાખ્યા, હે અને ઉપાધિ બેવ કાઢી નાખ્યા. મળ્યું? પહેલા બે લીધા, જો આ સવિકલ્પ અવસ્થામાં બે લીધા, અથવા આમ લગાવી દીધું. અભેદ સિદ્ધ વસ્તુ એક સમયમાં ધ્રુવ ચિત પરમાત્મા પરમ સ્વરૂપ ભગવાન આત્મા હું છું એવું સાધ્ય, એવું સાધવા યોગ્ય, એવું ધ્યેય. જો આ બધા જો સાધ્ય, એવું સાધવા યોગ્ય, એવું ધ્યેય, લક્ષ્ય કરવા યોગ્ય, ધ્યાનમાં લેવા યોગ્ય. આહા, જો શબ્દો તો જો. એવી પરમાર્થ રૂપ સે સાધ્યભૂત વસ્તુને જુઓ. હવે વાંચો, મોટેથી બોલો, મારી સાથે બોલો. નિમિત્ત તો ક્યાંય રહી ગયો? તો નિમિત્તમાં ગુરુદેવ આવ્યા કે નહીં? જોશનાબેન ના પાડે છે, હજી ના પાડે છે. હા, અરે નિમિત્તમાં ગુરુ નહીં આવ્યા કે? હા આવ્યા, લાખ વાર આવ્યા. નિમિત્ત તો ક્યાંય રહી ગયો? રાગ તો ક્યાંક રહી ગયો, પર્યાય પણ ક્યાંય રહી ગઈ, અને વસ્તુ રહી ગઈ એકલી. અચ્છા, પ્રશ્ન છે, આ વસ્તુ ક્યાં રહી ગઈ એકલી? શૈલાબેન પાસે જવાબ છે એનો. વસ્તુ એકલી ક્યાં રહી ગઈ? પરિણમનમાં રહી ગઈ. અચ્છા, વસ્તુ પરિણમન રૂપ છે કે નહીં? તો અપરિણમન ભાવે વસ્તુ રહી ગઈ, પણ રહી ક્યાં? એ પરિણમનમાં. અરે પરિણમનમાં અપરિણમન વસ્તુ રહી ગઈ કે? હા, દ્રષ્ટિમાં દ્રવ્ય રહી ગયો. એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. દ્રષ્ટિ નહીં રહી,
દ્રવ્ય રહી ગયો. કેમ કે દ્રષ્ટિ તો આવે અને દ્રષ્ટિ તો જાય, દ્રષ્ટિ તો આવે અને દ્રષ્ટિ તો જાય, પણ દ્રવ્ય તો એમ ને એમ ને એમ ને એમ ને અભેદ 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 દ્રવ્ય રહી ગયો અને ભેદરૂપ જે દ્રષ્ટિ હતી તો હતી. प्रवचन सार ने एक बात में लिखी रखी है, यानी जैसे कहे गए हैं वैसे कायो सरल आदि से व्यवस्थित हो गया. भाई मंदरा में सामो व्यवस्थित થઈ ગયા. અમૃતચંદ્રાચાર્ય લખે છે, મોહની સેના પર વિજય મેળવવાનો જો આ ઉપાય છે તો મેં મતિર વ્યવસ્થિતા, મારી મતિ વ્યવસ્થિત થઈ ગઈ છે. અમૃતચંદ્રાચાર્ય જો એક વાત છેલ્લી વાત કરું સાંભળો, વસ્તુ સ્વરૂપે બધું જ વ્યવસ્થિત છે, માત્ર મતિ વ્યવસ્થિત કરવાની ગરજ છે. એ મતિ વ્યવસ્થિત કરવાની ગરજ એટલે જ મોક્ષ માર્ગમાં રહેવાનું. હા, એટલે આમાં ક્ષોભ રહિત એકાંતમાં તત્વજ્ઞાન ચિત્ત ધાય, સાવધાન હો સંયમી નિજ સ્વરૂપ કો ધાય. હજી મારે આ બાકી છે, હજી મારે આ બાકી છે. હા, આમ કરું અને આમ કરું અને આમ કરું અને કોને કરું અને ક્યાં કરું અને ક્યાંથી લાવું અને ક્યાંથી દઉં. કેટલું બોલે છે આજે? એ બધો ક્ષોભ છે, મોહના ચાળા છે, કષાયના બધા ઉલાળા છે. બુદ્ધેશ્વરના અનુશાસન જો સભામાં છોકરાઓને પૂછે છે, છોકરાઓએ પુસ્તક રાખ્યું છે કે નહીં? સભામાં બેઠા કોઈ સુધીરભાઈ એને કહે છે, સુધીરભાઈ પુસ્તક નથી થઈ રહ્યા, અહીં કેટલાક તો પડ્યા હશે, ભેગા રાખવા. આહા, જો ગુરુદેવ જો કેવો સરસ ઉપદેશ આપે છે, સાગરની વાત્સલ્ય. એકમાંથી ભેગા વાંચવું જોઈએ. શું બોલ્યા? આ જો સાગરની વાત્સલ્ય, એક પુસ્તક હોય તો એમાં ભેગા વાંચવું જોઈએ. અને આપણે લઈને બેઠા હોય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. અરે એક દ્રવ્ય હો, એક પુસ્તક છે તો બધાને ભેગા એમાંથી વાંચવું જોઈએ. બહુ સરસ આમાં વારંવાર અભ્યાસની વાત. એમાં આજે શરૂઆતમાં આમાં આ શ્લોકના અભ્યાસમાં વારંવાર અભ્યાસની વ્યાખ્યા બહુ સરસ આવી ગઈ છે. પાન નંબર 171 ઉપર જો, રાગ તો છે જ નહીં, એક સમયનો ઉત્પાદ ધ્રુવ સ્વરૂપમાં છે જ નહીં. ધ્રુવ સ્વરૂપ એક રૂપમાં એક સમયની પર્યાયનો અભાવ છે, પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવનો ભાવ છે. શું કીધું? એક સમયની પર્યાયનો અભાવ છે અને પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવનો ભાવ છે. મોટા મોટા પ્રોફેસરો ફેલ થઈ જાય આમાં. એક સમયની પર્યાયનો અભાવ છે એમ કહે છે, અને ત્રિકાળી સ્વભાવનો ભાવ છે. સમજાય છે કાંઈ? આમ વારંવાર અભ્યાસ કરવો, આમ વારંવાર અભ્યાસ કરવો, એનું નામ વારંવાર પ્રવૃત્તિ કરવી. પ્રવૃત્તિ એટલે થડે બેસીને નહીં, મેરેજ બ્યુરો ચલાવીને નહીં, કહેતા હતા અને કહેતી હતીની નહીં, ગામને સમજાવીને નહીં. શું કહે છે? પ્રવૃત્તિ કરવી એટલે અંદરમાં હો, સ્વરૂપ અને સ્વભાવમાં. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપી. આ અંદરમાંનો અભ્યાસ, અંદરમાંનો અભ્યાસ. તો આ 36મો શ્લોક કે અભ્યાસ કરવાની વિધિ કેવી રીતે અભ્યાસ કરવો એની બધી સરસ છણાવટ આ 36મા શ્લોકમાં આજે ગુરુદેવશ્રીએ લીધો. ગઈકાલે 35મો લીધો તો ફરીથી આજે લીધો અને આજે 36મો શ્લોક શરૂ કર્યો. આવતીકાલે આ 36મો શ્લોક બહુ વિસ્તારથી આવશે અને પછી 37મો શ્લોક શરૂ કરશે આવતીકાલે. અને 37મો શ્લોક એટલે ઇષ્ટોપદેશનો બેકબોન છે. યથા યથા સમાયાતિ સંવિત્ત
તત્વમ તત્વમુક્તમ. કાલે શરૂ તો કરશે પણ પરમ દિવસનો પૂરો પ્રવચન, આખો પ્રવચન 37મો શ્લોક ઉપર છે. વળી પાછું 38મો આવશે એના જેવું છે. તો હવે કાલે પરમ દિવસે એના પછી 3-4 દિવસના હવે માંડ 16 પ્રવચનો બાકી છે. 40 તો પૂરા થયા, 56 પ્રવચનો છે. છેલ્લા 16 પ્રવચનોમાં ગુરુદેવશ્રી 16 કળાએ ખીલી ઉઠશે. 16 પ્રવચન, 16 દિવસ, એટલે 2-2.5 અઠવાડિયા છે આપણી પાસે. 2-2.5-3 અઠવાડિયામાં તો બધું પૂરું ઇષ્ટોપદેશ હમણાં જોતામાં પૂરું થશે. એટલે સ્વાધ્યાયમાં 1 દિવસ માનસિક રીતે ગેરહાજર નહીં રહે. શારીરિક નથી તો માનસિક રીતે ગેરહાજર ન રહેતા પૂરેપૂરો લાભ લેવો. રોજે રોજના પ્રવચનમાં ચક્રવર્તીની, કરોડો ચક્રવર્તીની સંપદા હાથમાંથી આપણી સરી પડતી હોય છે. એવો સરસ વિષય અષ્ટોપદેશના ગાથાઓમાં, શ્લોકોમાં આવે છે. લાભ લઈએ.